તો પશ્ચિમ રેલવે અમદાવાદની જેસી બેંકના ડાયરેક્ટર પદની ચૂંટણીનો જંગ, જેમાં WREU અને WRMSના ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. 22 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીને લઈને ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને ICD કોચિંગ ડેપોમાં પ્રચાર કર્યો. પ્રત્યેક કર્મચારી કેવી રીતે 5 વોટ આપી શકે તે અંગે માહિતી આપી. અમદાવાદ, મુંબઈ, રતલામ બેઠકને લઈને પ્રચાર પ્રસાર કરાયો, જેમાં WREUએ અમદાવાદમાં ઉમેદવારો માટે પ્રચાર કર્યો. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના હોદ્દેદારોએ પ્રચાર કર્યો. તો WREUના સંયુક્ત મંડળ મંત્રી સંજયભાઈ સૂર્યબલીએ પ્રચાર કર્યો. 22 ડિસેમ્બરે છે બેંકના ડિરેક્ટર પદની ચૂંટણી, જેમાં મલકેશ મીણા, સંગીતા દેસાઈ છે અમદાવાદ ડિવિઝનથી ઉમેદવાર, તો નમિતા કુમાયુ છે રતલામ ડિવિઝનથી ઉમેદવાર, ગજભીએ જીતેન્દ્ર મુંબઈ ડિવિઝનથી ઉમેદવાર છે, WRMS તરફથી મનીષ કુલકર્ણી અને રવિન્દ્ર મીણા છે ઉમેદવાર. તો WRMS અમદાવાદથી જયેન્દ્ર ચૌહાણ ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદના વિવિધ ઝોનમાં જઈને મતદારોને સમજાવ્યા. બેલેટ પેપરથી ચૂંટણી થવાની હોવાથી મતદારોને માહિતગાર કર્યા. રેલવેના કર્મચારીઓ જ કરી શકશે મતદાન. કોણ કોને કેટલા વોટ આપી શકે છે તે અંગે માહિતી પણ અપાઈ હતી. है ना, जो भी समझो आपका अपना मलकेश मीणा। देखिए WRU की सोच है ये, आप ही के DCWI जो हमारे मंडल मंत्री है सादी घनश्याम यादव, किसी भी संस्था ने नहीं सोचा कि किसी छोटे से आदमी को, है ना, पहली बार अहमदाबाद मंडल के इतिहास में आपका कोई फीटर टेक्नीशियन डायरेक्टर पद पे खड़ा है, बहुत बड़ी बात है। आपके अपने भाई को, चाहे वो किसी भी जाति का, किसी भी यूनियन का हो, आपको अपनी कैटेगरी को पूरा सपोर्ट करना है, ठीक है? और आप ही को नहीं, पूरे मंडल में जहां भी आप जितने साथी को जानते हो, बोल सकते हो, उनको बोलना। ये हमारा पहला कैंडिडेट 2 नंबर मलकेश मीणा। मैं डायरेक्टर था जेसी बैंक का